સાબરકાંઠા ખાતે સાધારણ સભા પૂર્ણ થયા બાદ હોબાળો સર્જાયો છે। વિગતો મળી રહી છે, જ્યાં સાધારણ સભા યોજાઈ હતી સાબરકાંઠામાં, જે પૂર્ણ થઈ છે અને ત્યારબાદ હોબાળો થયો છે। તો સભા પૂર્ણ થયા બાદ એડિટોરિયમ હોલ બહાર આ હોબાળો કરવામાં આવ્યો છે। પશુપાલકોએ ભાવફેર ઓછો હોવાને લઈને આ હોબાળો કર્યો છે। સાધારણ સભા પૂર્ણ થયા બાદ કેટલાક પશુઓએ ભાવ વધારાને માન્ય રાખ્યો છે અને કેટલાક પશુપાલકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। તો કેટલાક પશુપાલકોને આ ભાવ વધારો માન્ય નથી, જેને લઈ તેઓએ હોબાળો કર્યો છે। સાબરકાંઠાથી આ માહિતી મળી છે, જ્યાં સાધારણ સભા યોજાઈ હતી ત્યારબાદ હોબાળો જોવા મળ્યો છે। સભા પૂર્ણ થયા બાદ એડિટોરિયમ હોલની બહાર પશુપાલકો દ્વારા હોબાળો કરવામાં આવ્યા છે। ભાવફેર ઓછો હોવાને લઈ આ હોબાળો પશુપાલકોએ કર્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે દીપક, સાબરકાંઠામાં સાધારણ સભા બાદ હોબાળો કરવામાં આવ્યો છે પશુપાલકો દ્વારા, શું છે પશુપાલકોની માંગ? ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠામાં જે અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો છે, પશુપાલકોનો જે વાત કરવામાં આવે તે અને સાબર ડેરી દ્વારા વાર્ષિકમાં ભાવમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યું છે। પણ અગાઉ પણ સાબર ડેરી દ્વારા બે કરોડ 68,000 કરોડની રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ 344 કરોડ રૂપિયા છે તે બીજા તબક્કાનું જે ભાવ ફેર કરવાનું હતું તે હાલ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો, પણ ત્યારબાદ જે હતું જે ભાવ ચૂકવવામાં નહોતો આવ્યો। ત્યારબાદ આજે જે વડીમાં જે સાધારણ સભા આજે યોજવામાં આવી હતી, ટોટલ જે વાત કરવામાં આવી અરવલ્લી અને સાબરકાંઠા જે 3.5 લાખથી વધુ પશુપાલકો છે, 306,202 કરોડની આસપાસનો ભાવ હતો, જ્યાં ભાવ ફેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે જાહેર ભાવ જે 344 કરોડનો ભાવ આપવામાં જે વાત હતી આજે, અને સાધારણ સભા આજે યોજવામાં આવી સાબર ડેરી દ્વારા। ત્યારે ત્યારબાદ આજે પશુપાલકો દ્વારા આજે જે ભાવનો ફેરફાર કરવામાં આવ્યો તે બાદ ભાવ ન મળતા આજે હોબાળો કરવામાં આવ્યો છે। ત્યારબાદ આજે સાધારણ સભા પણ યોજવામાં આવી હતી અને હાલ પણ જે હોબાળો જે યથાવત જોવા મળી રહ્યો છે પશુપાલકો દ્વારા, કે જલ્દીથી આ જે ભાવ છે ભાવ ફેરફાર કરાયો છે તે ભાવ જલ્દીથી પશુપાલકોના ખાતામાં જમા થાય તેવી પણ હાલ તો પશુપાલકોની માંગણી ઉઠી છે। જી દીપક, તમામ વિગતો બદલ આભાર।